મારું કામ મારા ભગવાન ઉપાડે છે, મારી સાબિતી છે. અને હું તો ડફોડ નંબર 1 છું. જો મને કોઈ નહીં, મને કોઈ એવું કહે ને કે બા સારું થઈ ગયું, બા આનું રિઝલ્ટ મળ્યું, તો મને અંદરથી એવું થાય કે ભગવાન તું આટલા બધા ડફોડ માણસને આટલી બધી ક્રેડિટ આપે છે, એવું થાય. પણ મારા દરેક કામમાં મારા ભગવાનનો, મારી ગૌ માતાનો બધાનો સહકાર છે. અને એ રીતે મને આ છોકરાઓ અનિમેશ છે, શૈલેષ છે, રાહુલ છે ને બીજા બધાનું તો નામે હું નહીં જાણતી, એ લોકો હનુમાનજી કેવા દૂત બનીને આવતા હતા, એવું મારા ભોળોનાથ મને મોકલી આલે એવા છોકરાઓને કે મેં જઈ અટકું ને તો એ ગાડી હવા પૂરી આપે. એટલે એટલું બધું આપણને એવું થાય કે આપણે સતનો માર્ગ જ્યારે પકડીએ છે ને, અને આપણે ખરેખર 100 માણસ આપણને ખરાબ કે ને એ મને ના ચચરે, પણ જે દિવસે મારો આત્મા એવું કે ને તું એ ખોટું કર્યું, ત્યારે જ મને દુઃખ થાય છે, બાકી દુઃખ નથી થતું. હાથી પાછળ બહુ કૂતરા બહે, પણ એની અસર મને નથી થતી. કારણ કે જન જયારે હારું હારું કહે ને આપણે ચોર હોઈએ ને તો એ આપણનો આત્મા આપણને વધારે કોસે. જયારે માણસ ખરાબ કે ને આપણે પરફેક્ટ હોઈએ ને તો આપણને આત્મસંતોષ થાય કે ભાઈ તમે બક્યા કરો. અને એ જ અનુસંધાનમાં અત્યારે ભગવાને કામ ઉપાડ્યું છે. મારા પતિના ગયા પછી મારો ધણીનો ધણી જેને કહેવાય ભગવાન, એ મારું કાર્ય ચલાવી રહ્યો છે અત્યારે. અને મારો કોઈ સાચું માને કે ના માને, પણ મારા હજારો અનુભવ છે 3 વર્ષના, કે જે એના એ હિંમતથી હું આ એકલી જંગલમાં રહું છું. અને લોકો આવીને એવું કહે છે કે 25 જણા આવીને ટોળકી આવે છે, તમે એકલા હોય તો હું કરશો? પણ અંદરથી ખબર નહીં, મેં સાંભળું છું ને એ લોકો મને કહે ને તો મને એવું થાય કે આઈને શું કરી લેવાના છે. તો માણસનો છેલ્લો ડર હોય મૃત્યુ, તો મને મૃત્યુનો ડર નથી. એને કહેવાનું ભાઈ જે જોઈએ તે લઈ જા, અને આ મારે રુદ્રાક્ષની માળા છે તેથી સંતોષ ના થાય તો મારું ખૂન કરી નાખ, કારણ કે મને મૃત્યુનો ડર નથી. એટલે ફરીને કહેવાનું કે જો તમે માણસ સાચો રસ્તો પકડે, સાચું કામ કરે તો એને દુનિયાની કોઈ ડર હોતો નથી. અને રહી વાત આ બધી પ્રોડક્ટ બનાવું છું ને એ બધું, મને પોતાને નવાઈ લાગે છે કે આટલું બધું વખાણ કેમ કરે છે બધા, અને બધાને રિઝલ્ટ મળે છે. પણ અંદરથી મને એવું થાય કે મેં નથી ભણેલી કે નથી, મારા ઘરવાળા ભલે BSc એગ્રી અને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ને એવા હતા, પણ એ પણ મારા ભગવાને મારા લાયક પાત્ર એવું ખોર્યું કે હું 12 ધોરણ ભણેલી છું, અને તે છતાંય હું બધું કરી શકું છું. અને કુદરત મને પ્રેરણા આપે છે ને હું કરું છું, એ અહેસાસ છે કે ઉઠ ચાલ આ કરવાનું છે. અને મારા કામો થાય છે અને થશે એટલો વિશ્વાસ છે. આપણે પ્રોડક્ટ કઈ છે? આપણી છે ને, આપણે ગોનાઈન બનાવીએ છીએ, શેમ્પુ બનાવીએ છીએ, હેર ઓઇલ બનાવીએ છીએ. પછી સિઝન પ્રમાણે જે આવા છોકરાઓ ઓર્ગેનિક પેલું હળદર મરચું બધું કરતા હોય છે ને, તે પણ હું એમના દ્વારા કરું છું. અને પછી ડાયાબિટીસની ગોળી બનાવું છું. એ જો કે આપણો અધિકાર નથી, પણ ગૌ માતાના આધારિતથી બનાવું છું, એટલે મને કોઈ એ નથી. અને રહી વાત બીજી કે સાબુ બનાવું છું, પછી આમ તો ફેસ પેક બનાવું છું, ઘણું બધું બનાવું છું આમ તો. પણ હવે ધીરે ધીરે મારા મિસ્ટર ઓફ થઈ ગયા પછી મેં ઓછું કરવા માંડ્યું છે, કે એમાં થોડું આપણને જરૂરત પડતી હોય છે માણસની, અને એ મને કશામાં હવે રસોઈ નથી. મારા છોકરાઓનું કેવું એવું છે કે પપ્પા જતા રહ્યા, મમ્મી આપણને ખબર નથી, હવે તું શાંતિથી રહે, તારે કશું કરવાની જરૂર નહીં. પણ મનુષ્યને જ્યારે મનુષ્ય અવતાર મળે તો ફરી જો એને ભગવાનનું કામ કરવું હોય તો કર્મ કરતા કરતા મરી જાય તો જ મનુષ્ય બનાય, નહીં તો ઢોરનો અવતાર આવે ને આવે જ. એ મારા પોતાના ગીતા મેં એટલી બધી નથી વાંચી, પણ દાદાનું કામ મેં જે થોડો ટાઈમ કર્યું સ્વાધ્યાયનું, એમાં મેં પૂરું ફોલો કરું છું એનું. અને બધું થઈ રહ્યું છે ને થશે છેલ્લા શ્વાસ સુધી. અને આ બધા જે અનિમેશ છે, રાહુલ છે, આ બધા છોકરાઓ મને ખૂબ મદદરૂપ થાય છે. એ પણ એક હકીકત, એ નગ્ન સત્ય તો મને એ છોકરાઓ બહુ હિંમત આલે કે બા અમે છે. મારા છોકરાઓ મને આરામ કરવાની હિંમત આલે કે મમ્મી હવે આપણે કશું નથી કરવું. મારા છોકરાઓનો વાત નથી, પણ આ મારા ગયા બહુના કંઈક એવા છોકરાઓ છે ને, એ મને મારા વિચારો પ્રમાણે પ્રોત્સાહન આપે છે.
એવું છે. એ ઘીમાં કેવું હતું કે એક ભાઈ આવ્યા હતા અને અંટોલી વાળા તે એમને એવું કીધું કે આ બાપ આહે કે તમે જાઓ, એમને દ્રષ્ટિની ખામી હતી, સામેનું દેખાય આજુબાજુ ના દેખાય. તો મેં કીધું અલા ભાઈ હું કઈ એ નથી મોટી એ કઈ વાઈટ કે એવું, આ તો કુદરતની દયા છે ને હું બનાવું છું ને બધાને સારું થાય છે. તો પછી મંડે હું એ બનાવી દવા. તમે નહીં માનો, ડોક્ટરે કીધું તું નસ મરી ગઈ છે. તો એ બતાવવા ગયા ને તો નસ ચાલુ થઈ ગયેલી અને સાઈડનું થોડું દેખાવાનું ચાલુ થઈ ગયું. એટલે એનો પાવર છે, મારો નહીં, ઘીનો પાવર છે. ગાયના ઘીનું, જૂના ઘીનું કેટલું બધું એ છે. પછી નાભી ઉપર મૂકીએ ને એનાથી આંખોનું તેજ વધે છે. નાભીમાં એને ખાવામાં ઉપયોગ ના થાય. એટલા જૂના ઘીને શરીરમાં એન્ટ્રી નહીં આલવાની એવું. એટલે આ બધું આમ જોવા જઈએ ને તો ગાય એક એવી એ છે કે એના વિશે આપણે જેટલું બોલીએ ને એટલું ઓછું પડે. પણ એ 33 કરોડ દેવતા છે. હું મારા પોતાના અનુભવ કહું ને તો મારા કામ પણ એટલા બધા ગૌ માતા કરે કે આજે મેં એને કંઈક હોય મગજમાં તો ઈશારો મળી જાય. ઇવન એના પપ્પા ઓફ થવાના હતા ને તો પણ એ આપ્યો તો. પણ આપણે એટલા બધા કઈ મહાન નથી કે આપણને બધું એ થાય. પછી ખબર પડી કે આવું કમ તો બેયને એક જ દિવસ સપનું આવ્યું તો એમને વાડકો ભરીને દૂધ આપ્યું. મને 40 લીટરની કેન ભરાતી જ જઈને દૂધ નીકળતું જ જાય. એવું મારી ગૌરી. અને એ જ ગાય 12મા દિવસ પાછળ ગઈ એના પપ્પાની દેહ છોડ્યો. એટલે ગાયના વિશે તો હું બોલવું. અને જો પહેલેથી આ વડીલોએ આપણા ગાયનું જે ખવડાવતા હતા તો કેટલી પવિત્રતા બહેનોમાં, ભાઈઓમાં, વિચારોમાં. પછી આ ધરતીમાં કેટલું અનાજ પાકતું હતું ને કેટલું બધું એ થતું હતું. મનુષ્યને ગમે એટલો પૈસો મળે, માન, પ્રતિષ્ઠા અને બધું મળે, પણ ભગવાનની પાસે તમારે ભક્તિ અને શક્તિ માગો ને તો એ બે માગ્યા પછી કશું માંગવાની જરૂર પડતી નથી. કારણ કે શક્તિ હોય અને ભગવાનનો સાથ હોય તો બધા કામો થતા જ રહે મારા થાય છે. એ વાત તો મેં હકીકત છે. આ ભક્તિ ને શક્તિની વાત તો એટલી બધી તેજસ્વી છે મારા એનામાં કે મારે જીવનમાં માગું તો ભગવાન પાસે એટલું જ માગ્યું છે પહેલેથી ને છેલ્લા શ્વાસ સુધી કે મને ભક્તિ ને શક્તિ આપજે અને છેલ્લા અંત સમયે તારો દર્શન કરાવે. એવી લાયકાત નથી કે તું દર્શન આપે પણ કરાવે એવી આશા રાખું છું.